નમસ્તે. સ્માર્ટ ટાઉન પ્રોજેક્ટની અંદર આપનું સ્વાગત છે. અમે અહીં અલગ અલગ મોડેલ રજૂ કર્યા છે, જેની અંદર છે રેન અલર્ટ સિસ્ટમ, અર્થક્વિક અલર્ટ સિસ્ટમ, ફાયર અલર્ટ સિસ્ટમ અને ફ્લડ અલર્ટ સિસ્ટમ. આની સાથે અમે રેલવે સ્ટેશન બનાવીને એ રજૂ કરવા માગીએ છીએ કે રેલવે ટ્રેકની અંદર જો કંઈક ભંગાણ થાય, કંઈક તૂટી જાય તો એનાથી મોટો અકસ્માત ન થાય એને નિવારવા માટે શું કરી શકાય એનું એક મોડેલ અમે અહીં રજૂ કર્યું છે. આ રેન અલર્ટ સિસ્ટમ છે. ચોમાસા દરમિયાન જ્યારે કપડાં ઘરની બહાર સુકવવામાં આવે છે ત્યારે જો અચાનક વરસાદ પડે તો કપડાં સીધા ઘરની અંદર આવી જશે, જેથી એ ભીંજાતા બચી જશે. અહીં એક સ્કૂલનું મોડેલ અમે રજૂ કર્યું છે, જેમાં ભૂકંપ અલર્ટ સિસ્ટમ રજૂ કર્યું છે. જ્યારે પણ ભૂકંપના આંચકા આવે કે ધ્રુજારી થાય ત્યારે કંપનો દ્વારા સાયરન વાગશે અને એનાથી વિદ્યાર્થીઓને ખ્યાલ આવી જશે કે સાયરન વાગવાથી કદાચ ભૂકંપ આવ્યો હશે, જેથી તેઓ સલામત સ્થળે ખસી શકે છે. અમે અહીં એક હોસ્પિટલનું મોડેલ અમે રજૂ કર્યું છે, જેમાં ફાયર અલર્ટ સિસ્ટમ છે. તમે અહીં જોઈ શકો છો કે જ્યારે પણ આગ લાગશે તો તરત જ એની ગરમીને લીધે સિસ્ટમ એક્ટિવેટ થઈ જશે અને ફાયરની ચેતવણી આપી દેશે. અહીં અમે સમુદ્રનું મોડેલ અમે બનાવીશું, જેની અંદર સુનામી જેવી ઘટનાઓ કે પછી નદીની અંદર જો પૂર આવે અને નદીનું જળસ્તર વધી જાય તો તેના માટેનું અલર્ટ સિસ્ટમ બનાવ્યું છે. જેવું જળસ્તર ઉપર આવશે એટલે સિસ્ટમ દ્વારા એક અલર્ટ સાઉન્ડ અહીંથી રજૂ થશે, જેથી લોકો ત્યાંથી સલામત સ્થળે ખસી શકે છે. અહીં અમે એક રેલવે સ્ટેશનનું મોડેલ રજૂ કર્યું છે, જેની અંદર અમે ટ્રેક ઉપર જો કોઈક ભંગાણ થાય, એટલે કે રેલવે ટ્રેકમાં એક કોઈ ટુકડો કે કોઈક પાર્ટ તૂટી જાય તો એનાથી તરત જ સિગ્નલ નજીકના રેલવે સ્ટેશનને મળી જશે, જેથી તાત્કાલિક ઇમરજન્સી ટીમ ત્યાં પહોંચીને એ ભંગાણને રિપેર કરીને અકસ્માતને નિવારી શકશે. તો આ રીતે અમે અહીં 5 અલગ અલગ મોડેલ રજૂ કર્યા છે. આ સિવાય પણ સ્માર્ટ મોડેલના ઘણા મુદ્દાઓ રજૂ કરવાના બાકી છે. એ ટૂંક સમયમાં અમે તમારી સમક્ષ રજૂ કરીશું. થેન્ક યુ.